નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં 7મો પાઠ આબોહવાકીય ફેરફાર. આજના વિષય વસ્તુના મુદ્દા છે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ અને ગ્રીન હાઉસ વાયુઓ એ વિશે શીખવાના છે. તો ચાલો બાળકો પાઠની શરૂઆત કરીએ. બાળકો, આજનો આપણો પહેલો ટોપિક છે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ. બાળકો, અહીં એક સારણી દર્શાવી છે જેમાં કેટલીક વસ્તુઓ છે કે જેના દ્વારા ગ્રીનહાઉસ વાયુનું જે ઉત્સર્જન થાય છે તે દર્શાવ્યું છે. તેનું પ્રમાણ અહીં છે. તો બાળકો, આપણે પૃથ્વીને ગરમ કરવામાં આપણે પણ કેટલાક જવાબદાર છીએ. તો ચાલો આપણે તે નિહાળીએ. પહેલું છે થર્મલ પાવર મથક, જેમાં 200 મેગાવોટ. તો વર્ષની વાત કરીએ આપણે, એટલે કે વાર્ષિક, તો એ વર્ષે 9 લાખ ટન ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે. ત્યારબાદ બાળકો, મોટર કાર વાહનો દ્વારા પણ કેટલાક ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન થાય છે, જેમાં વર્ષે આપણે વાત કરીએ એટલે કે વાર્ષિક 17 કરોડ ટન ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ બાળકો, એસી, જેમાં સરેરાશ 2 કલાક એટલે કે 24 કલાકમાં 2230 કિલોગ્રામ ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ ટીવી, જેમાં 24 કલાકે 190 કિલોગ્રામ ગ્રીનહાઉસ વાયુ જેનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ ટ્યુબલાઇટ, જે 24 કલાકમાં 88 કિલોગ્રામ ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે. ત્યારબાદ કોમ્પ્યુટર, જે પણ 24 કલાકમાં 130 કિલોગ્રામ જેટલું ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરે છે. ત્યારબાદ બાળકો, ફ્રીજ, તો એમાંથી પણ 24 કલાકમાં 920 કિલોગ્રામ ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન થાય છે. તો બાળકો, આ બધા પણ એ ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન કરવામાં કેટલા જવાબદાર છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. બાળકો, આગળ આપણે વાત કરીએ વિશ્વ હવામાન સંસ્થાની. બાળકો, વિશ્વ હવામાન સંસ્થા, જેને ટૂંકમાં WMO કહે છે, એટલે કે વર્લ્ડ મીટોરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, જે વિશ્વ હવામાન સંસ્થા છે. બાળકો, આ સંસ્થા એ વાતાવરણમાં થતા ફેરફારોની નોંધ રાખે છે. તો આ WMO સંસ્થા એ ક્યાં આવેલી છે? તો તે જીનીવામાં આવેલી છે. સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ જીનીવામાં તે આ સંસ્થા આવેલી છે. આ સંસ્થાની સ્થાપના એ 1974માં થઈ હતી. એ તમારી જાણકારી માટે છે. બાળકો, આ વિશ્વ હવામાન સંસ્થા એટલે કે WMO એ જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનો સમુદ્ર અને જમીન સપાટીનું બંનેનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. કેટલું હતું? બંનેનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તો એ કયા વર્ષની વાત કરી છે? 1850થી આજ સુધી, એટલે કે ઈસવીસન 2008ના વર્ષનો. અહીં વાત કરી છે સમુદ્ર અને જમીન સપાટીનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તો એ તુલના કરી છે કોની સાથે? તો તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સમયગાળાના તાપમાન કરતાં વધારે હતું. જે 1850થી 2008ની વાત કરી છે, તો તે વખતે જમીન અને સમુદ્રની સપાટીનું તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તો એ કોની સાથે વાત કરી છે? તો કે 1961થી 1990નો જે ગાળો છે એના કરતાં સરેરાશ તાપમાન વધારે હતું. બાળકો, અહીં આ એક જાણકારી માટે છે તમારે. બાળકો, આજનો આપણો આગળનો ટોપિક છે ગ્રીનહાઉસ વાયુઓ. બાળકો, પૃથ્વી ઉપર ગ્રીનહાઉસ વાયુઓના વધવાને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. તો એમાં આપણે પહેલા વાયુ જોઈશું મિથેન.
એટલે કે CH4 ઈસવીસન 1750માં 315 ppmમાંથી 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો નોંધાયો છે. તો બાળકો, મિથેન વાયુનું પ્રમાણ એ પૃથ્વી ઉપર વધ્યું છે, તો એ માટે પણ ઘણા બધા કારણો જવાબદાર છે. તો ચાલો આપણે જોઈએ કે પૃથ્વી ઉપર મિથેન વાયુ વધવા માટેના કારણો કયા કયા છે. બાળકો, અહીં તમે એક સારણી જોઈ શકો છો, જેમાં તમે જોઈ શકો છો કે મિથેન વાયુ વધવા માટેના કારણો અને મિથેન વાયુનું ઉત્સર્જન તેમાંથી કેટલું થાય છે એ જોઈશું. તો પહેલાં આપણે એના કારણો જોઈએ. તો પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા એના દ્વારા મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ ડાંગરની ખેતી એના કારણે પણ મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ત્યારબાદ સેન્દ્રિય કચરો સડવાને કારણે પણ મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. તો બાળકો, અહીં આપણે એના કારણો જોયા. તો પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ ટન જેટલું મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. ડાંગરની ખેતીમાંથી 15 કરોડ ટન એ મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. અને સેન્દ્રિય કચરો સડવાને કારણે 7 કરોડ ટન એ મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. તો બાળકો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે મિથેન વાયુ એ પૃથ્વી ઉપર કેમ વધ્યો છે. તો આ બધા એના કારણો છે જે આપણે યાદ રાખવાના છે. બાળકો, આગળનું ગ્રીનહાઉસ વાયુ છે નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ એ 270 ppmથી વધીને હાલ 319 ppm થયું છે. ત્યારબાદ બાળકો, આગળનો ગ્રીનહાઉસ વાયુ છે ક્લોરોફ્લોરાકાર્બન એટલે CFC. બાળકો, આ CFC એ કયા કયા વપરાશથી વધે છે એ આપણે જોઈએ. તો આ CFCનું પ્રમાણ એ ફોમ એટલે વાદળી જેવું પોચું રબર અથવા પ્લાસ્ટિક, તો એ ફોમ. ત્યારબાદ બાળકો, પ્લાસ્ટિક, પછી ફ્રીઝ, AC સર્કિટ સર્જન, ત્યારબાદ એરોસેલ સ્પ્રે. હવે તમને પ્રશ્ન થતો હશે કે એરોસેલ સ્પ્રે એટલે? તો કે 1 માઇક્રોનથી 10 માઇક્રોનનો આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. તો બાળકો, ફોમ, પ્લાસ્ટિક, ફ્રીઝ, AC સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે, આ બધાના વપરાશથી એ CFCમાં વધારો થયો છે, એટલે કે ક્લોરોફ્લોરાકાર્બન એ વધ્યું છે. તો બાળકો, આ બધી વસ્તુઓના ઉપયોગના કારણે CFCમાં વધારો થઈ રહ્યો છે. ફરી આપણે યાદ કરીએ તો ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, AC સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે, તો આ બધાને કારણે CFCમાં વધારો થયો છે. તો બાળકો, આ બધા વાયુઓ પૃથ્વી ઉપર એ ગરમીનું પ્રમાણ વધારનારા વાયુઓ છે. બાળકો, અહીં તમારા પાઠમાં એક જાણકારીયુક્ત બાબત દર્શાવી છે, જે જાણવી તમને ઘણી ગમશે. એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુઓ હોય છે. કેટલા ટકા વાયુઓ હોય છે? 80% વાયુઓ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન એ 22,000 વખત શ્વાસ લે છે. બાળકો, એક વ્યક્તિ કેટલી વખત શ્વાસ લે છે પ્રતિદિન? 22,000 વખત. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલોગ્રામ વાયુઓનું સેવન કરે છે. તો બાળકો, આ યાદ રાખવું. ત્યારબાદ બાળકો, અહીં એક બીજી જાણકારીયુક્ત બાબત દર્શાવી છે કે 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકો, આ યુનો એ એક સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે બીજા વિશ્વયુદ્ધ પછી તેની રચના થઈ હતી. તો 23 જાન્યુઆરી 1995ના યુનોના જે સંયુક્ત ઠરાવ પસાર થયો હતો, તો તેમાં નક્કી થયું હતું કે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવવું જોઈએ. તો આ યાદ રાખવું, 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ. ત્યારબાદ બાળકો, 2007નું વર્ષ 1980 પછીનું સૌથી વધુ
ગરમ હતું? તો આ જાણકારીયુક્ત બાબત છે. બાળકો, આજે આપણે પાઠમાં શીખ્યા એમાં તમને ખૂબ મજા આવી હશે. બાળકો, આજે આપણે અહીં સુધી રાખવાના છે. તો એ પહેલાં આજે આપણે જે શીખી ગયા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો WMO એ શું છે? તો એ વિશ્વ હવામાન સંસ્થા છે. તો WMOનું પૂરું નામ શું છે? વર્લ્ડ મીટોરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ બાળકો આપણે આગળ વાત કરીએ તો મિથેન વાયુ એ આપણે શીખ્યા. ગ્રીનહાઉસ વાયુનો આપણે અભ્યાસ કર્યો ને, એમાં પહેલો મિથેન વાયુ જોયો. તો મિથેન વાયુનું પ્રમાણ ઈસવીસન 1750માં એ કેટલું હતું? તો 315 ppm જેટલું હતું. ત્યારબાદ તે 2005માં વધીને કેટલું થયું? તો 1764 ppm જેટલું. બાળકો, આ મિથેન વાયુ વધવા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો એ માટે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા, તેમજ ડાંગરની ખેતી અને સેન્દ્રિય કચરો સળવાથી પણ આ મિથેન વાયુનું પ્રમાણ એ વધ્યું છે. બાળકો, નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ એ કેટલા ppm હતું? તો એ 270 ppm હતું, જે હાલમાં વધીને કેટલું થયું? તો એ 319 ppm જેટલું થયું છે. ત્યારબાદ બાળકો આપણે શીખ્યા ક્લોરોફ્લોરાકાર્બન એટલે કે CFC. તો આ CFC શેના કારણે વધ્યું છે? તો ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી એટલે કે એસીનો ઉપયોગ, એસી સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે, તો આ બધાના વપરાશથી CFCમાં વધારો થયો છે, એટલે કે ક્લોરોફ્લોરાકાર્બન એ વધ્યું છે. બાળકો, એક વ્યક્તિ એ પ્રતિદિન કેટલી વખત શ્વાસ લે છે? તો 22,000 વખત. એ યાદ રાખવું. બાળકો, ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી એક વ્યક્તિ પ્રતિદિન એ કેટલા કિલોગ્રામ વાયુઓનું સેવન કરે છે? તો 16 કિલોગ્રામ વાયુઓનું સેવન કરે છે. બાળકો, ઓઝોન દિવસ એ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ 16 સપ્ટેમ્બર એ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો એ કોના ઠરાવથી? તો એ યુનોના સંયુક્ત ઠરાવના કારણે. આ ઠરાવ ક્યારે પસાર થયો હતો? તો 23 જાન્યુઆરી 1995ના દિવસે. ત્યારબાદ બાળકો, 1980 પછીનું સૌથી વધુ ગરમ વર્ષ એ કયું હતું? તો એ 2007નું. તો બાળકો, આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં આપણે આગળ શીખીશું. આજે આપણે અહીં સુધી રાખીએ.